ઘણા બધા ફ્રેન્ડ કહેતા હોય કે રામુ કિમડા યાસ, કારણ કે મને ઓળખે એના કરતા વધારે તો રામુને ઓળખે. જ્યાં જાય ત્યાં રામુને બધા ફ્રેન્ડ ભેગા થતા હોય એટલે બોલાવતા હોય. એમ કહે કે તમે કેમ હમણાં આવતા ને તમે રિહાઈ ગયા? તો જવાબ દો, રિહાઈ ગયા ટાઈમ જ નતો આવવાનો કે એમાં એવું છે કે ઈ હે ને આપણે નોકરી ઉપર જાય ને તો એને રજા ન હોય, જ્યાં મારે વિડીયો બનાવવાનો હોય ને તો એને રજા ના હોય. તો એવું છે ને આજે તો આજે સ્પેશિયલ છે ટાઈમ કાઢ્યો હોય. આજ રજા છે ને? રજા રાખી. રજા જો રજા રાખીને બે શબ્દ બોલાય તો ફ્રેન્ડ ને ખબર પડે કે હાય કેમ છો. જો એને ઘણા બધા મને પૂછતા હોય કે રવિના બેન તમે જ બોલા રાખો, તમે જ બોલા રાખો. એનો રામદેવનો વારો આવવા દે કે નથી આવવા દે. તો રામુનો તો અમારો વારો આવે જ, પણ છે ને અમે હે ને ઓછું જ બોલે, અને ઓછું બોલે ને એટલે સારું છે. તમને બધાને ખબર છે કે આપણી રાયડું જોરદાર કઈ ઘટે નહીં. અને હમણાં તો મંડપમાં લઈ જવાનું છે તમારે. મને વાર છે મંડપની, લઈ તો હજી વાર છે. જો અમારે હે ને મંડપમાં જવું છે અને 29 તારીખે હે ને ડાલીબાઈનું હામયું નીકળવાનું છે. તો અહીંયા તો આપણે બધાયની મોર પૂગી જવાના છે. તમે બધાએ પૂગી જાયજો. 29 તારીખે જવાનું છે આપણે 5 વાગ્યા મોર જવાનું છે. મસ્તીનું તૈયાર બેર થાય ને રામદેવ તો આવવું હોય તો આવે, ના આવે તો કઈ નહીં આપણે, કારણ કે મારા નણંદનું ઘર અહીંયા જ છે, આમ બાજુમાં જ રહી બધાય. એટલે ભાઈ મારે તો અહીંયા જવાનું પ્રોગ્રામ કમ્પ્લીટ ફિક્સ છે. તમારે તો રજા હોય તો ઠીક છે, રજા ના હોય ને તો વાંધો નહીં. રામદેવ હે ને ડાયરેક્ટ અહીંયાથી આવી છે. પાક્કું ને? ત્યાંથી આવીએ આપણે તો મજા જ છે, ઉપાધિ નથી ગઈ. તમે નોકરી પર હોય ચાલુ નોકરી ઘૂમરો માર લેવાનો, ત્યાં જ હોય. જો રામદેવ, કારણ કે હે ને ઈ બાજુ વધારે પડતા જવાનું હોય. કઈ પણ પ્રોગ્રામ હોય ને તમે રામુ બધાને મોર પૂગી જાય. હું તો વિડીયો લેવા જાવ કે ના જાવ, બાકી એ પૂગી જાય ને વિડીયો આમ તો થોડું ઘણું બોલે. આવી રીતના છે ને અમારે હે ને પ્રોગ્રામ આવશે જોરદાર, મજા આવવાની છે. કારણ કે અમે બધાની મોર જવાના છે. તો તમે બધાએ ચોક્કસથી આવજો અને મંડપમાં આવવાનું ખાસ કરીને ભૂલતા નહીં. જવાનું છે ને? જવાનું જોઈ ને. હાચન હાસીન બાજુમાં જવાનું ન હોય. ફ્રેન્ડને મારી ખબર હોય, આવી જાવ. ફ્રેન્ડને ખબર હોય કે પહેલા નહીં આવી જાવ. હાલો તો તમે બધાને અમારો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દીજો. ઓકે, બાય બાય.